ગુજરાત ગવર્મેન્ટ જોબ દોસ્તો વિડીયોમાં આગળ વધીશું એના પહેલાં ઘણી નવી અપડેટો આવી છે, જેમાં સૌથી પહેલાં સમાવેશ આવે છે ગુજરાત ગૌણ સેવા ભરતી મંડળ એટલે કે GSSB. ગઈકાલે લગભગ 7 થી 8 મહત્વપૂર્ણ નવી અપડેટો આવી છે. શોર્ટમાં વિડીયો બનાવે છે. રિક્વેસ્ટ કરીશ કે વિઝિટ કરીશું અને જોઈ લેશો. વિદ્યા સહાયક ભરતી, આ ઉપરાંત લોકરક્ષક, કોન્સ્ટેબલ, પોલીસ ભરતી, જુનિયર ક્લર્કની કાયમી ભરતીની ખૂબ જ મોટી જાહેરાતો આવી છે. દોસ્તો તમારા માટે સ્પેશિયલી આ વિડીયો બનાવીને મૂક્યો છે. ફટાફટ જઈને એકવાર વિઝિટ કરજો, ચેક કરજો. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગની અંદર પણ ખાસ વિઝિટ કરજો. ભરતીની જાહેરાત ખૂબ જ મોટી આવી છે અને એ ભરતી આવી છે સ્થપતિનગર નિયોજન કચેરીની અંદર. રિક્વેસ્ટ કરીશ કે જોઈ શકશો. વન વિભાગની અંદર પણ ફોરેસ્ટ ગાર્ડની 157 જગ્યાઓ પર ભરતી આવી છે. તો જે મિત્રો આ ભરતીમાં ઇન્ટરેસ્ટેડ છે, ખાસ કરીને ભરતીમાં જરૂરથી અરજી કરજો. બીજા સુધી પણ આ માહિતી પહોંચાડજો. આગળ વધીશું દોસ્તો, વાત કરીશું ICDS એટલે કે બાળ વિકાસ યોજનાની. આ યોજના અંતર્ગત ICDS શાખા જિલ્લા પંચાયત દ્વારા કાર્યરત અમદાવાદ જિલ્લાની અંદર આંગણવાડી કેન્દ્રો માટે ભરતી આવી છે. આંગણવાડી કાર્યકર અને તેડાગરની માનવ સેવાઓ લેવા માટેના માનવ બળની જાહેરાત અન્વયે વર્ષ 2025-26ની આ ભરતી છે. આગળ વધીશું. અરજી કરવા માટે e-hrms.gujarat.gov.in આ વેબસાઇટનો ઉપયોગ કરવાનો છે, જે પણ મિત્રો ઈચ્છા ધરાવે છે અરજી કરવા માટે. અમદાવાદની અંદર ટોટલ 9 તાલુકા છે, જેમાં ઘટકની સંખ્યા 12 છે. માનવબળ તરીકે આંગણવાડી કાર્યક્રમમાં લેવાની થતી હાલની સંભવિત સંખ્યા 148 છે, જ્યારે માનવબળ તરીકે આંગણવાડી તેડાગરમાં લેવાની થતી હાલની સંભવિત સંખ્યા 172 છે. માનવબળ તરીકે આંગણવાડી કાર્યરત તેડાગરમાં લેવાની થતી હાલની સંભવિત કુલ સંખ્યા 320 છે. માનવ સેવા માટે ઈચ્છુક મહિલા જે તે આંગણવાડી કેન્દ્રના મહેસૂલી ગામના વિસ્તારની સ્થાનિક રહેવાસી હોવી જોઈએ તથા તે અંગેનું મામલતદાર શ્રી દ્વારા ઇસ્યુ કરેલ જનસેવા કેન્દ્રનું નિયત નમૂનાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. સદર માનવ સેવા બાબતે અરજી કરવાની છેલ્લી તારીખને કટ ઓફ ડેટ ગણવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખને માનવ સેવા આપવા ઈચ્છુક મહિલા ઉંમર, શૈક્ષણિક લાયકાત, અન્ય નિયત લાયકાત માપદંડ પૂર્ણ થયેલો હોવો ખૂબ જ જરૂરી છે. દોસ્તો આ ભરતીની ખાસ ધ્યાન રાખો. 8 ઓગસ્ટથી તારીખ 30 ઓગસ્ટ સુધી રાત્રિના 2 વાગ્યા પહેલાં e-hrms.gujarat.gov વેબસાઇટ પર જઈને અરજી કરવાની રહેશે. આ ઉપરાંત દોસ્તો 18 વર્ષથી ઓછી, 33 વર્ષથી વધારે એજ હોવી જોઈએ નહીં. આ ઉપરાંત દોસ્તો અગ્રતા ધોરણે આંગણવાડી કાર્યકર તરીકે માનવબળની સેવા માટે અરજી કરનાર તેડાગરની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 43 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં. આંગણવાડી કાર્યકર 10,000, આંગણવાડી તેડાગર 5500 મળતા માનદ વેતન પ્રમાણે માનવબળની માનદ સેવા માટે સામાન્ય શરતો મુજબની લાયકાત, ઉંમર, શૈક્ષણિક લાયકાત ધરાવતા માનદ સેવા આપવા ઈચ્છા ધરાવતા મહિલા ઓનલાઈન મેરિટ યાદી બનાવવામાં આવશે. આ ઉપરાંત દોસ્તો વાત કરીએ આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરની ધોરણ 12 પાસ અને ધોરણ 10 પાસ હોવું ખૂબ જ જરૂરી છે. દોસ્તો આ જે ભરતી છે તે ખૂબ જ સરસ મજાની છે. ઉમેદવારો ઈચ્છા ધરાવતા ખાસ અરજી કરે, બીજા સુધી શેર કરે. ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ.